વલસાડની કે જ્યાં ભાજપ શાસિત જિલ્લા પંચાયતના પ્રમુખે માંડ્યો છે મોરચો। જ્યાં બિસ્માર રોડ રસ્તાને લઈ અને જિલ્લા પંચાયતના પ્રમુખ મનહર પટેલ અને કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન મહાલાએ નેશનલ હાઈવે ઓથોરિટીની સામે મોરચો માંડ્યો છે। કપરાડા નજીક નેશનલ હાઈવે ઉપર મનહર પટેલ અને હીરાબેને કાર્યકર્તાઓ સાથે બેસી નેશનલ હાઈવે ઓથોરિટી વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને ચક્કાજામ કર્યો। જિલ્લા પંચાયતના પ્રમુખનો આરોપ છે કે નેશનલ હાઈવે પર મસ્ત મોટા ખાડાઓ પડ્યા છે। અત્યંત બિસ્માર રોડને લીધે નાસિક જતા તમામ વાહન ચાલકો કે જેની કમરો તૂટી રહી છે। ખાડાઓને લીધે વારંવાર અકસ્માત પણ સર્જાય છે। આ અંગે સાંસદ અને ધારાસભ્યોની રજૂઆત બાદ પણ નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી કોઈ કામગીરી કરવામાં નથી આવી। મનહર પટેલે તો એવો પણ આરોપ લગાવ્યો છે કે ખાડા પૂરવા અંગે અમે જ્યારે રજૂઆત કરીએ તો નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઉડાવ જવાબ આપવા લાગે છે। તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે રસ્તાની શું સ્થિતિ છે। હવે ખુદ ભાજપના જ જે આગેવાનો છે, ભાજપમાં હોદ્દો ધરાવતા જે છે તે પણ રોડ રસ્તા ઉપર બેસીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। આ 1-1.5 મહિનાથી ખાડા પડેલા છે, પરંતુ આ અધિકારીઓના મેળાપીપણામાં આ ખાડા પૂરતા નથી। રજૂઆત અધિકારીને આજે સવારે જ મેં કરી। હું જ્યારે આ રોડ પર નીકળ્યો ત્યારે અધિકારી પણ